ધોરણ 9 ગણિત પ્રકરણ 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય ભાગ 2 સ્વાધ્યાય 5.1 સ્વાધ્યાય 5.1 પ્રશ્ન 1 નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણો આપો. નંબર 1, એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક રેખા દોરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક બિંદુ લઈએ અને તેમાંથી પસાર થતી રેખા જોઈએ. તો તમે અવલોકન કર્યું હશે કે એક બિંદુમાંથી ઘણી બધી રેખાઓ દોરી શકીએ છીએ. તેથી આપેલું વિધાન કેવું છે? અસત્ય છે. એક બિંદુ લઈ તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય છે. નંબર 2, બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ હોય છે. તો સૌપ્રથમ આપણે બે ભિન્ન બિંદુઓ P અને Q લઈએ, તેમાંથી પસાર થતી રેખા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, બે ભિન્ન બિંદુઓ P અને Q માંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. માટે આ વિધાન પણ કેવું છે? અસત્ય છે. બે બિંદુઓમાંથી પસાર થતી એક જ રેખા દોરી શકાય છે, જે પૂર્વધારણા 1 માં આપણે સમજ્યા છીએ. નંબર 3, એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો, એક શાંત રેખા PQ છે, જેને આપણે બંને તરફ અનંત રીતે લંબાવી શકીએ છીએ. તો આપેલું વિધાન કેવું છે? સત્ય છે. પૂર્વધારણા 2 પરથી આપણે લખી શકીએ છીએ. 4 નંબર, જો બે વર્તુળો સમાન છે તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય છે. તો સૌપ્રથમ આપણે બે વર્તુળ દોરીએ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બંને વર્તુળ કેવા છે? સમાન છે. અને જો તેમની ત્રિજ્યાઓ સમાન હશે તો તે બંને વર્તુળ એકબીજા પર બંધ બેસતા આવી જશે. આપણે જોઈએ તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે બંને વર્તુળ એકબીજા પર બંધ બેસતા આવી જાય છે. તેથી આ વિધાન પણ કેવું છે? સત્ય છે. કારણમાં શું લખીશું? બે વર્તુળો સમાન છે, તેથી તેમના પ્રદેશને એકબીજા પર ગોઠવતા તે સંપાતી થઈ જાય છે અને બંને વર્તુળોની ત્રિજ્યાઓ એકબીજા પર ગોઠવાઈ જશે. તેથી તે સમાન થશે. નંબર 5, આકૃતિમાં જો AB બરાબર PQ અને PQ બરાબર XY છે તો AB બરાબર XY થાય. તો આ વિધાન પણ કેવું છે? સત્ય છે, જે યુક્લિડની પૂર્વધારણા 1 પરથી આપણે સમજી શકીએ છીએ. આકૃતિમાં તમે જોઈ શકો છો, રેખાખંડ AB બરાબર રેખાખંડ PQ અને રેખાખંડ PQ બરાબર રેખાખંડ XY. તેથી રેખાખંડ AB બરાબર રેખાખંડ XY સાબિત થાય છે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો. સમાંતર રેખાઓ. જે બે સીધી રેખાઓમાં એક પણ બિંદુ સામાન્ય ન હોય તેવી બે રેખાઓને સમાંતર રેખાઓ કહે છે. આપેલી બંને રેખાઓમાં તમે જોઈ શકો છો, એક પણ બિંદુ સામાન્ય નથી. બીજી વ્યાખ્યા, લંબ રેખાઓ. જો બે રેખાઓ એકબીજાને કાટખૂણે છેદે તો તે બે રેખાઓને લંબ રેખાઓ કહે છે. આકૃતિમાં આપણે બે રેખાઓ દોરી છે, જે બંને એકબીજાને કાટખૂણે છેદે છે. ત્રીજી વ્યાખ્યા, રેખાખંડ. શાંત રેખાને રેખાખંડ કહે છે. ચોથી વ્યાખ્યા, વર્તુળની ત્રિજ્યાઓ. જે રેખાખંડનું એક અંત્યબિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્યબિંદુ વર્તુળનું કોઈ બિંદુ હોય તે રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. આકૃતિમાં તમે વર્તુળ જોઈ શકો છો. પાંચમી વ્યાખ્યા, ચોરસ. જે ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય અને બધા ખૂણા કાટખૂણા હોય તો તેને ચોરસ કહે છે.
આકૃતિમાં આપણે ચોરસ જોઈ શકીએ છીએ જેના ચારે ચાર ખૂણા કાટખૂણા આપેલા છે. પ્રશ્ન નંબર 4. જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે AC બરાબર 1/2 AB છે. આકૃતિ દોરી સ્પષ્ટ કરો. આપેલી વિગત પ્રમાણે આપણે આકૃતિ દોરી છે. ધારો કે બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલું છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે બિંદુ C બિંદુ A અને બિંદુ B ની વચ્ચે આવેલું છે. આપણને AC બરાબર BC રકમમાં આપેલું છે. માટે AC વત્તા AC બરાબર BC વત્તા AC બંને બાજુ AC ઉમેરતા, કારણ કે સમાનમાં સમાન ઉમેરતા સમાન રહે છે. AC વત્તા AC એટલે કે 2AC બરાબર AB, કારણ કે AB એટલે કે BC વત્તા AC. અહીં તમે જોઈ શકો છો A થી B સુધીની લંબાઈ એટલે A થી C સુધી વત્તા C થી B સુધી, આમ BC વત્તા AC બરાબર AB. માટે AC બરાબર 1/2 AB. પ્રશ્ન નંબર 6. આકૃતિમાં જો AC બરાબર BD હોય તો સાબિત કરો કે AB બરાબર CD છે. અહીં તમે જોઈ શકો છો AC બરાબર BD જે આપણને રકમમાં આપેલું છે. પરિણામ નંબર 1. AC બરાબર AB વત્તા BC, કારણ કે બિંદુ B એ A અને C ની વચ્ચે આવેલ છે, જેને કહીએ આપણે પરિણામ નંબર 2. તે જ પ્રમાણે BD બરાબર BC વત્તા CD, કારણ કે બિંદુ C એ B અને D ની વચ્ચે આવેલ છે. પરિણામ નંબર 3. પરિણામ 1 માં 2 અને 3 ની કિંમત મૂકતા, માટે AB વત્તા BC બરાબર BC વત્તા CD, જે આપણે પરિણામ નંબર 2 અને 3 માંથી પરિણામ નંબર 1 માં કિંમત મૂકી છે. માટે AB બરાબર CD, કારણ કે સમાનમાંથી સમાન બાદ કરતા સમાન રહે છે. અહીં આપણે બંને બાજુ BC ને દૂર કરતા આપણને મળે છે AB બરાબર CD. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનો એક છેલ્લો અને અગત્યનો મુદ્દો છે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાનો. આ વિધાન સમજવા માટે આપણે ભાગ 1 માં પૂર્વધારણા 5 ની સમજૂતી મેળવી હતી, જે આપણે અહીં ફરી સમજીએ. પૂર્વધારણા 5 આ પ્રમાણે છે: જો બે રેખાઓને કોઈ ત્રીજી રેખા છેદે અને આ રેખાની એક જ બાજુ તરફના બે અંતઃકોણોનો સરવાળો બે કાટખૂણાના સરવાળા કરતાં ઓછો હોય તો પ્રથમ બે રેખાઓને આ ખૂણાઓ તરફ અનંત સુધી લંબાવતા તે એકબીજીને છેદે છે. આકૃતિ સમજીએ. આકૃતિમાં બે રેખાઓ અને ત્રીજી રેખા તેને છેદે છે, જેથી આ બંને અંતઃકોણો બને છે. જો તેનો સરવાળો કાટખૂણા કરતાં ઓછો હોય તો આ બે રેખાઓને અનંત સુધી લંબાવતા તે એકબીજાને છેદે છે, જે પૂર્વધારણા 5 આપણને સમજાવે છે. તેના પરથી પ્લેફેરની પૂર્વધારણા: દરેક રેખા L અને તેના પર ના હોય તેવા પ્રત્યેક બિંદુ P માટે એક અનન્ય રેખા M એવી હોય છે જે P માંથી પસાર થાય છે અને L ને સમાંતર છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે આપેલી રેખા L અને તેને સમાંતર રેખા M જે બિંદુ P માંથી પસાર થાય છે. આમ P માંથી પસાર થતી બધી રેખાઓમાંથી માત્ર રેખા M જ રેખા L ને સમાંતર છે. પ્લેફેરની પૂર્વધારણાને નીચે મુજબ પણ લખી શકાય છે: બે છેદતી ભિન્ન રેખાઓ એક જ રેખાને સમાંતર ન હોઈ શકે. યુક્લિડની પાંચમી પૂર્વધારણાને સમકક્ષ વિધાન. તે સમજવા માટે આપણે યુક્લિડની પાંચમી પૂર્વધારણા અને જ્હોન પ્લેફેરની પાંચમી પૂર્વધારણાની સમજૂતી મેળવી. હવે આપણે યુક્લિડની પાંચમી પૂર્વધારણાને પ્રમેય સાબિત કરતા મળેલી ઉપલબ્ધિ વિશે સમજૂતી મેળવીએ, જે આ પ્રમાણે છે:
જે યુક્લિડિયન ભૂમિતિ અને અયુક્લિડિયન ભૂમિતિ તરીકે ઓળખાય છે તેને આપણે તફાવત સ્વરૂપે સારી રીતે સમજી શકીએ છીએ. યુક્લિડિયન ભૂમિતિ એ સમતલીય ભૂમિતિ છે, જ્યારે અયુક્લિડિયન ભૂમિતિ એ ગોલીય ભૂમિતિ તરીકે ઓળખાય છે. યુક્લિડિયન ભૂમિતિમાં રેખાઓ હંમેશા સીધી હોય છે, જ્યારે અયુક્લિડિયન ભૂમિતિમાં રેખાઓ સીધી હોતી નથી. યુક્લિડિયન ભૂમિતિ માત્ર સમતલીય આકૃતિ માટે માન્ય છે, વક્ર સપાટી માટે તે માન્ય નથી. અયુક્લિડિયન ભૂમિતિ વક્ર સપાટી માટે પણ માન્ય છે. યુક્લિડિયન ભૂમિતિમાં ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે, જ્યારે અયુક્લિડિયન ભૂમિતિમાં ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 કરતાં વધુ થાય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો ગોલીય ભૂમિતિ તમને સમજાવેલી છે. બીજી આકૃતિ જે છે તેમાં તમે એક પૃથ્વીનો ગોળો જોઈ શકો છો. જે અયુક્લિડિયન ભૂમિતિ માટે આપણે જોઈ શકીએ કે તેમાં વક્ર રેખાઓ છે. હવે વક્ર રેખાઓથી આપણે એક ત્રિકોણ બનાવેલો છે. વક્ર રેખાઓ ઊભી છે અને આડી રેખાઓ સાથે લંબ ખૂણો બનાવે છે, જે 90 અંશનો બને છે. તેથી આપેલા ત્રિકોણમાં બે ખૂણા 90 અંશ અને એક ખૂણો 50 અંશ છે. તેથી ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 કરતાં વધી જાય છે. જો આ જ ત્રિકોણને આપણે સમતલીય ભૂમિતિમાં દર્શાવીએ તો આ પ્રમાણે ત્રિકોણ આપણને મળે છે, જેમાં એક ખૂણો કાટખૂણો છે અને બાકીના બે ખૂણાના માપ 40 અંશ અને 50 અંશ છે, જેનો સરવાળો કરતાં આપણને 180 અંશ મળે છે, જે સમતલીય ભૂમિતિ છે, એટલે કે યુક્લિડિયન ભૂમિતિ છે. જ્યારે આ ત્રિકોણમાં ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરતાં વધુ થાય છે, જે અયુક્લિડિયન ભૂમિતિ તરીકે ઓળખાય છે.